બનાસકાંઠા ખુલ્લેઆમ ખનીજ ચોરી થઈ રહી છે છતાં તંત્ર મૌન। ખનીજ માફિયા સામે કાર્યવાહી કરવા ધારાસભ્ય તંત્ર પર કર્યા ગંભીર આક્ષેપો। કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ખનીજ ચોરીને લઈ ઠાલવ્યો રોષ। કાંકરેજમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા, મોટા પાયે થઈ રહી છે ખનીજ ચોરી। ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અને ખનીજ માફિયા ઉપર લગાવ્યા મિલીભગતના આક્ષેપ। સરકારી તિજોરીને નુકસાન થતું હોવા છતાં રોયલ્ટી ઇન્સ્પેક્ટરો નથી કરતા કોઈ ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી। ખનીજ માફિયા સામે ખાણ ખનીજ વિભાગ છાવરતો હોવાના કરાયા ગંભીર આક્ષેપો। સાહેબ, ખાણ ખનીજને લઈને અનેક પ્રશ્નો છે, જિલ્લામાં અનેક વાર ચોરી પણ થતી હોય છે અને વિવાદમાં જ રહે છે, શું કહેવું? આ બાબતે વારંવાર જિલ્લા સંકલન, તાલુકા સંકલન, સચિવ કક્ષાએ માન્ય મુખ્યમંત્રી સુધી પણ મેં આ વાત કરી છે। મારા મત વિસ્તારની વાત કરવા જાઉં તો મારા મત વિસ્તારની અંદર રેતી ખનન બેફામ ભૂમાફિયાઓ કરી રહ્યા છે। કોઈ સીમા વગરનું રેતી ખનન કરી રહ્યા છે, ઓવરલોડ ડમ્ફરો ભરી રહ્યા છે, કાયદાના નિયમ મુજબ ડમ્ફર ઉપર જે તાટપત્રી કે મીણ્યું હોવું જોઈએ નથી। અહીંયા પણ આજે મેં જિલ્લા સંકલનમાં કહ્યું છે અને મેં વાત કરી એ પ્રમાણે પર્યાવરણનો નાશ થઈ રહ્યો છે। પર્યાવરણના સાથે સાથે બિન અધિકૃત જે ખનીનો થઈ રહ્યા છે એ ખનીની અંદર ક્યારેક દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર નિર્દોષ માણસોના મૃત્યુ પણ થઈ રહ્યા છે। ખેડૂતોની ફળદ્રુપ જમીન નદીનું વહેણ બદલવાના લીધે ખેડૂતોની ફળદ્રુપ જમીન પાણીના ડૂબમાં જઈ રહી છે। આનું માત્ર એક જ કારણ છે કે ભૂમાફિયાઓ જે બિન અધિકૃત રીતે ખનીજ કરી રહ્યા છે એ બાબતથી સંકલનમાં પણ અમે ભારપૂર્વક રજૂઆત કરી છે। અમે કલેક્ટર ને પણ કહ્યું છે કે અહીંયાથી અમે બોલીએ એ વિધિન સેકન્ડની અંદર ભૂમાફિયાઓ જોડે અમારા મેસેજ પહોંચે છે। એટલે ક્યાં કંઈ વહીવટી તંત્રની અંદર જે માણસો બેઠા હોય એમનું પણ ભૂમાફિયાઓ સાથે ખૂબ મોટું સાંઠગાંઠ એવું અમને દેખાઈ આવ્યું છે। આવનાર સમયની અંદર વડા અને નાના જામપુરની અંદર જે અમારો રોડ છે એની અંદર ડેરી આવેલી છે, પ્રાથમિક શાળાઓ આવેલી છે, આવા કેટલાય રસ્તાઓ છે। અમે એમને માગણી કરી છે કે આ ડમ્ફરો જે રાત દિવસ નીકળે છે એને ડાયવર્ટ કરવામાં આવે। ખેડૂતોના ફળદ્રુપ મોલ ઉગે છે અને એના જે ડમ્ફરો નીકળવાથી અને ડસ્ટ ઉડે છે, ડસ્ટ એના ફૂલોમાં પેસી જશે અને ખેડૂતોને પણ એ બાબતનું માત્ર નુકસાન થઈ રહ્યું છે। વહીવટી તંત્ર આ બાબતથી મિલીજુલી હોય એવું મને સ્પષ્ટપણે લાગી રહ્યું છે, નહીંતર આ ભૂમાફિયાઓ આટલા બેફામ બને નહીં। મેં કહ્યું સાહેબ, તમારા વહીવટી તંત્રની ગાડી ઉપર જો ભૂમાફિયાઓ જીપીઆર સિસ્ટમ લગાવી શકતા હોય તો બીજું તો શું ન કરી શકે। ક્યાંક ને ક્યાંક ભૂમાફિયાઓને વહીવટી તંત્રનો કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી। આ બાબતથી લેખિત રજૂઆત મેં માન્ય મુખ્યમંત્રીશ્રી આગળ કરી છે।